કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હીરાબાગ રૂપાલી સોસાયટીની પાછળ આઈસીઆઈસી બેંકમાં આ કામના ફરિયાદી પોતે પૈસા ઉપાડવા ગયેલા એ દરમિયાન ઠગ ટોળકીના ઈસમે તેમનું એટીએમ કાર્ડ છળકપટથી મેળવી અને છેતરપિંડી કરી અને એમના પૈસા ઉપાડી લીધેલા, જે 34,330 રૂપિયાની એટીએમમાંથી એમનો કાર્ડનો દુરુપયોગ કરી અને કાઢી લઈ છેતરપિંડી અંગેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ તુરંત જ આ ગુના બાબતે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા સર્વેલન્સની ટીમ મારફતે આ ગુનાના કામે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના છે અને આંતરરાજ્ય ટોળકીના બનાવી અને આ રીતે એટીએમમાં વ્યક્તિઓને ટાર્ગેટ કરી અને તેમના પૈસા પડાવી લેવાની તેમની મોડસ ઓપરેન્ડી છે. આ પકડાયેલ આરોપીઓએ પોતે મોટા વરાછા તેમજ કામરેજમાં પણ અન્ય 2 જગ્યાએ એટીએમ કાર્ડ બદલી અને છેતરપિંડી કર્યાની હકીકત જણાવેલ છે. આ સિવાય જોતાં આ બંને આરોપીઓ રાજસ્થાનના ગંગાપુર, સુખેર, ભીમાગંજ, કોટવાલી પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ કાર્ડ બદલી અને છેતરપિંડી કરી પૈસા લઈ લેવાની તેમજ લૂંટના તેમજ ચીટિંગના ગુનાઓમાં પોતે અગાઉ પકડાયેલ છે. તેમજ અન્ય આરોપી પોતે નાર્કોટિક્સના ગુનામાં પણ પકડાયેલ હોવાની પોલીસ રૂબરૂ કબૂલાત કરેલ છે. હાલ આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.